હેલો ફ્રેન્ડ્સ 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે પ્રેક્ટિકલ તમારા સિલેબસના છે રાઈટ 36 માઉન્ટ વિન્ડોઝ ડ્રાઈવ ઇન લિનક્સ રાઈટ, તો એના વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા જે ફાઇલ સિસ્ટમ છે રાઈટ, તો રેડ હેટ લિનક્સ આપણે યુઝ કરીએ છીએ આપણી એઝ અ ઓપરેટિંગ સિસ્ટમ રાઈટ. લિનક્સ એન્ડ યુનિક્સની અંદર જે ફાઇલ સિસ્ટમ છે ડિફરન્ટ પાર્ટીશન એન્ડ રિમૂવેબલ ડિસ્ક એટલે કે જે ડિવાઇસીસ છે CDS, DVD, USB ફ્લેશ ડ્રાઈવ રાઈટ, તો સર્ટેન પોઈન્ટથી એને અટેચ કરી શકાય છે. સર્ટેન પોઈન્ટથી એ જે ડિવાઇસ છે રિમૂવેબલ ડિવાઇસ છે એને અટેચ કરી શકાય છે ફાઇલ સિસ્ટમ સાથે રાઈટ. એન્ડ અટેચ કરીને સર્ટેન પોઈન્ટથી એ ડિરેક્ટરી ટ્રી ને અગેન ડિટેચ કરવામાં આવે છે. આ કોન્સેપ્ટને માઉન્ટ ફાઇલ કહેવામાં આવે છે. અટેચ ઓર ડિટેચ ફાઇલ સિસ્ટમ, અટેચ એન્ડ ડિટેચ ફાઇલ સિસ્ટમ માટે માઉન્ટ એન્ડ અનમાઉન્ટ કમાન્ડનો યુનિક્સ એન્ડ લિનક્સની અંદર યુઝ થાય છે રાઈટ. સમજમાં આવે છે મિત્રો કે આ જે કોન્સેપ્ટ છે ફાઇલ અટેચ એન્ડ ડિટેચ કરવા માટે માઉન્ટ એન્ડ અનમાઉન્ટ કમાન્ડ જે એક્સેસ કરવામાં આવે છે યુનિક્સ એન્ડ લાઇનક્સની અંદર રાઈટ. તો અહીંયા તમને સ્પેસિફિક કમાન્ડ પ્રોવાઈડ કરેલા છે મિત્રો કે FAT, બટ સૌથી પહેલા જે ફાઇલ સિસ્ટમ ડિફરન્ટ પાર્ટીશન પર એન્ડ રિમૂવેબલ ડિવાઇસની અંદર રહેલી છે ફાઇલ સિસ્ટમને અટેચ કરવા માટે એન્ડ ડિટેચ કરવા માટે શું એક્સેસ કરવામાં આવે છે કમાન્ડ, જે કમાન્ડનું નામ છે માઉન્ટ કમાન્ડ રાઈટ. તો આ જે કમાન્ડ છે એ કમાન્ડ તમને શો અપ કરશે માઉન્ટ પોઈન્ટ and each line provide important information about device name, file system type, directory in which it is mounted and relevant mount option એના જે છે એ આપણે જોઈશું. એટલે કે ડિવાઇસ અધરવાઇઝ ડિરેક્ટરી ટાઈપ ના જે ઓપ્શન્સ છે એના માટે તમે કયા કમાન્ડ યુઝ કરો છો આપણે સિસ્ટમ ઓન થાય ત્યારે પરફોર્મ કરવાના જ છીએ મિત્રો આ કમાન્ડ જે ડિફરન્ટ તમને પ્રોવાઈડ કરેલા છે રાઈટ. તો એના પહેલા આપણે ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર જે યુનિક્સનું છે એને સમજી લઈએ કે ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર ને જે કોમન સ્ટ્રક્ચર પ્રોવાઈડ છે લાઇનક્સની અંદર, તો એ સ્ટ્રક્ચરને શેર કેમ કરવામાં આવે છે. તો આપણે એ કોન્સેપ્ટને મિત્રો પહેલા સમજીએ કે ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર ઇઝ ધ મોસ્ટ બેઝિક લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન
ઇન એન ઓપરેટિંગ સિસ્ટમની અંદર બેઝિકલી આ સ્ટ્રક્ચર આપણને પ્રોવાઈડ કરેલું છે એન્ડ ઓલમોસ્ટ ઓલ ઓફ ધ વે operating system interact with its users, application and security models are dependent upon the way it to organize file on the storage device. તો મિત્રો આ જે સ્ટ્રક્ચર બેઝિક લેવલથી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર એની સાથે જ યુઝર ઓલવેઝ ઇન્ટરેક્ટ થાય છે, એપ્લિકેશન એનાથી ઇન્ટરેક્ટ થાય છે, રાઈટ. સિક્યુરિટી મોડલ્સ હોય એ પણ એના પર ડિપેન્ડન્ટ હોય છે. જે ફાઇલનું તમે ઓર્ગેનાઇઝ કરો છો સ્ટોરેજ ડિવાઇસની અંદર, રાઈટ. તો કોમન ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર થી યુઝર એન્ડ પ્રોગ્રામ ઇઝીલી એક્સેસ કરી શકે છે એન્ડ ફાઇલને રાઇટ પણ કરી શકાય છે. તો ફાઇલ સિસ્ટમ બ્રેક ડાઉન ઇન્ટુ ટુ લોજિકલ કેટેગરી. ફાઇલ સિસ્ટમને આપણે ટુ કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ, સેરેબલ vs અનસેરેબલ ફાઇલ્સ. એન્ડ સેકન્ડ છે વેરિયેબલ vs સ્ટેટિક ફાઇલ્સ. સેરેબલ ફાઇલ્સની વાત કરીએ મિત્રો તો લોકલી જે એક્સેસ થતી ફાઇલ છે, રાઈટ, તો એવી ફાઇલને શેરેબલ ફાઇલ્સ કહેવામાં આવે છે. એટલે કે રિમોટ હોસ્ટથી એ ફાઇલ એક્સેસ કરી શકાય છે. એન્ડ અનશેરેબલ ફાઇલ્સ આર ઓનલી અવેલેબલ લોકલી. જે સ્ટોરેજની અંદર અવેલેબલ છે ફાઇલ, રાઈટ, તો એ ફાઇલ છે લોકલ ફાઇલ, એને અનશેરેબલ ફાઇલ કહેવામાં આવે છે. આ કોન્સેપ્ટ હું સમજાવું મિત્રો એક્ઝામ્પલથી. કે સપોઝ મારી સિસ્ટમ જે છે એની અંદર આ જેટલા પણ ડેટા રહેલા છે તો એ લોકલ ડેટા છે, રાઈટ. બટ મારી સિસ્ટમ લેનની અંદર છે એન્ડ આ જે ડ્રાઈવ છે અધરવાઇઝ પર્ટિક્યુલર ફાઇલ્સ છે, તો એની પ્રોપર્ટીની અંદર જઈને લેનની અંદર રહેલા જેટલા પણ સિસ્ટમ છે એની સાથે મારી સિસ્ટમને કન્ફિગર કરેલી હોય, રાઈટ, એન્ડ હું અહીંયાથી શેરિંગ નો ઓપ્શન સિલેક્ટ કરીને અપ્લાય કરું મિત્રો, રાઈટ, તો મારી ઈ ડ્રાઈવ જે છે એ ઈ ડ્રાઈવ શું થઈ જશે, શેરિંગ થઈ જશે, રાઈટ. એટલે કે જેટલા પણ નેટવર્કની અંદર રહેલા યુઝર્સ છે એ આ ડ્રાઈવની અંદર રહેલી ફાઇલને રિમોટલી એક્સેસ કરી શકશે. સમજમાં આવે છે મિત્રો? તો એવી જે ફાઇલ્સ છે એને શેરેબલ ફાઇલ કહેવામાં આવે છે. એન્ડ અનશેરેબલ ફાઇલ્સ એટલે કે લોકલી જે સ્ટોર છે કમ્પ્યુટરની અંદર જે કોઈ એક્સેસ કરી શકતું નથી, તો એવી જે ફાઇલ્સ છે એને અનશેરેબલ ફાઇલ્સ કહેવામાં આવે છે. હવે મિત્રો જે વેરિયેબલ ફાઇલ્સની વાત કરીએ તો એક્ઝામ્પલ એઝ અ ડોક્યુમેન્ટ જે છે એને ચેન્જ કરી શકાય એની ટાઈમ, યસ, એની અંદર રહેલી કન્ટેન્ટ છે એને ચેન્જ કરી શકાય. એન્ડ સ્ટેટિક ફાઇલ એટલે કે બાઇનરી ફાઇલ. બાઇનરી ફાઇલ હંમેશા કોઈનાથી પણ ચેન્જ થઈ શકતી નથી. બાઇનરી ફાઇલ ને સ્ટેટિક ફાઇલ કહેવામાં આવે છે. એન્ડ સ્ટેટિક ફાઇલ ડુ નોટ ચેન્જ વિધાઉટ એન એક્શન ફ્રોમ ધ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર.
સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર થ્રુ કોઈ એક્શન પરફોર્મ કરવામાં આવે તો જ આ બાઇનરી ફાઇલની અંદર ચેન્જીસ થશે, અધરવાઇઝ કોઈ ચેન્જ અકર થઈ શકશે નહીં. રાઈટ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે શેરેબલ વીએસ અનશેરેબલ ફાઇલ્સ શું છે એન્ડ વેરિયેબલ એન્ડ સ્ટેટિક ફાઇલ્સ કોને કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે જે સ્ટ્રક્ચર આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે લાઇનક્સ સિસ્ટમની અંદર, રાઈટ, તો એ સમજી લઈએ. તો રેડ હેટ એન્ટરપ્રાઇઝ લાઇનક્સ uses file system hierarchy standard and file system structure માટે FHS uses કરે છે લાઇનક્સ, રાઈટ, એન્ડ એ ડિફાઇન કરે છે નેમ, લોકેશન એન્ડ પરમિશન્સ ફોર મેની ફાઇલ ટાઈપ એન્ડ ડિરેક્ટરી. એન્ડ એ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર થ્રુ આપણને ફાઇલનું નામ, એનું લોકેશન એટલે કે ક્યાં સ્ટોર થયેલી છે, પરમિશન અલોકેટ કરેલી છે કે નહીં એની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ. તો FHS મીન્સ ફાઇલ સિસ્ટમ hierarchy standard authorize reference to any file system hierarchy standard compliant file system સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. એન્ડ આ સ્ટાન્ડર્ડ જે છે એ ઘણા બધા એરિયાની અંદર અનડિફાઇનેડ અધરવાઇઝ એક્સટેન્સિબલ પણ વર્ક પરફોર્મ કરતા હોય છે, રાઈટ. તો જે સ્ટાન્ડર્ડ ફાઇલ સિસ્ટમના છે એ કોના દ્વારા કવર કરવામાં આવેલા છે? સ્ટાન્ડર્ડ, રાઈટ. દરેક સિસ્ટમ હોય એના સ્ટાન્ડર્ડ અલોકેટ કરવામાં આવેલા હોય, રાઈટ. જે અસેટ્સ આપણે યુઝ કરીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમની અંદર, રાઈટ, તો દરેકના સ્ટાન્ડર્ડ ડિઝાઇન કરવામાં આવેલા છે જ્યારે એનું ક્રિએશન થયેલું છે ત્યારે મિત્રો. તો કમ્પ્લાયન્સ વિથ સ્ટાન્ડર્ડ મીન્સ મેની થિંગ્સ બટ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર કમ્પેટિબિલિટી વિથ અધર કમ્પ્લાયન્ટ સિસ્ટમ એટલે કે બીજી ઓપરેટિંગ સિસ્ટમની કમ્પેટિબિલિટીની વાઇઝ આપણે જોઈએ તો ટુ સ્ટાન્ડર્ડ જે મેચઅપ થાય છે ઇમ્પોર્ટન્ટ છે યુનિક લાઇનક્સ સિસ્ટમના. એબિલિટી ટુ માઉન્ટ USR પાર્ટીશન એ ઓનલી રીડ હોય છે. એન્ડ સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો ડિરેક્ટરી કન્ટેન કોમન એક્ઝિક્યુટેબલ ફાઇલ. જે પણ ડિરેક્ટરી છે એ શું કન્ટેન કરશે? એક્ઝિક્યુટેબલ ફાઇલ શુડ નોટ બી ચેન્જ બાય યુઝર દ્વારા એ ચેન્જ કરી શકાતી નથી. તો USR ડિરેક્ટરી is mounted as read only. ઓકે મિત્રો, આપણી સિસ્ટમ ઓન છે તો આપણે સ્ટાર્ટઅપ કરી લઈએ, રાઈટ. તો મિત્રો USR જે ડિરેક્ટરી છે એને માઉન્ટેડ કરી શકાય છે પણ રીડ ઓનલી ફોર્મની અંદર, right. It can mounted from CD-ROM or another machine via read-only network file system mount. NFS mount થ્રુ તમે એ એક્સેસ કરી શકો છો રીડ ઓનલી પરમિશન સાથે. તો આ ટુ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ લાઇનક્સ સિસ્ટમ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલા છે એને સ્ટાન્ડર્ડ કહી શકાય. ફાઇલ સિસ્ટમ hierarchy ઓર્ગેનાઇઝેશન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન થ્રુ આ જે ડિરેક્ટરી એન્ડ ફાઇલ્સ
ને સ્મોલ સબસેટની અંદર એનું ડોક્યુમેન્ટ સ્પેસિફાઈડ કરેલું છે, જેની અંદર એની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપેલી છે. એ તમારે જોવી હોય તો ઓનલાઈન તમે જોઈ શકો છો. રાઈટ મિત્રો, આપણે બૂટ ડિરેક્ટરીની વાત કરી હતી. તો બૂટ ડિરેક્ટરીની અંદર હવે ડિફરન્ટ જે ડિરેક્ટરી પ્રોવાઈડ કરેલી છે, રાઈટ, લાઇનક્સ સિસ્ટમની અંદર, તો એનું ઇમ્પોર્ટન્ટ જે ફાઇલ્સ છે એની માહિતી આપણે મેળવી લઈએ. બૂટ ડિરેક્ટરી કન્ટેન્સ સ્ટેટિક ફાઇલ રિક્વાયર્ડ ટુ બૂટ ધ સિસ્ટમ. સિસ્ટમના બૂટિંગ માટે જે રિક્વાયર્ડ છે બાઇનરી ફાઇલ, એની ઇન્ફોર્મેશન કન્ટેન બૂટ ડિરેક્ટરીની અંદર ઇન્ક્લુડ હોય છે ફાઇલ, રાઈટ. એન્ડ લિનક્સ કર્નલની ફાઇલ્સ આ ડિરેક્ટરીની અંદર સ્ટોર થયેલી હોય છે. આ જે ફાઇલ્સ છે એ સિસ્ટમના એસેન્શિયલ પાર્ટ, એટલે કે બૂટિંગ પ્રોપરલી થાય એના માટે રિસ્પોન્સિબલ છે. સેકન્ડ ડિરેક્ટરી છે ડીઈવી, જેને દેવ ડિરેક્ટરી પણ કહેવામાં આવે છે. ડિવાઇસ ફાઇલ કન્ટેન હોય છે. DEV directory contain device node that either represent devices that are attached to the system or virtual devices that are provided by kernel. Kernel દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી વર્ચ્યુઅલ ડિવાઇસ, અધરવાઇઝ જે ડિવાઇસ છે એના નોડની ફાઇલ એની અંદર કન્ટેન થયેલી હોય છે. એન્ડ ડિવાઇસ નોડ આર એસેન્શિયલ ફોર ધ સિસ્ટમ ટુ ફંક્શન પ્રોપરલી. જે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે એના ફંક્શન જે ડિફરન્ટ છે પ્રોપરલી વર્ક પરફોર્મ કરી શકે એના માટે આ ફાઇલ રિસ્પોન્સિબલ છે, આ ડિરેક્ટરી રિસ્પોન્સિબલ છે એની અંદર રહેલી ફાઇલ માટે. પ્રોપર ફંક્શનિંગ આ ડિવાઇસ નોડ થ્રુ એ ફાઇલ કરાવતી હોય છે. યુદેવ નામ સાંભળ્યું હશે લાઇનક્સ યુઝર તરીકે. યુદેવ ડેમોન ટેક્સ કેર ઓફ ક્રિએટિંગ એન્ડ રિમૂવિંગ ઓલ ધ ડિવાઇસ નોડ ઇન અ ડીઈવી. અહીંયા તમે જોઈ શકો છો કે એડમિનિસ્ટ્રેટર થ્રુ ડિફરન્ટ ટાસ્ક અલોકેટ કરવામાં આવેલું છે સિસ્ટમ યુઝરને. એન્ડ યુદેવ જે યુઝર્સ છે, ડેમોન યુઝર છે, એને ફાઇલ રિમૂવિંગ એન્ડ ક્રિએશન માટે પરમિશન પ્રોવાઈડ કરેલી. ડિવાઇસ ઇન દેવ ડિરેક્ટરી, સબ ડિરેક્ટરી એની જે છે તો આર આઈધર કેરેક્ટર, એટલે કે સિરિયલ સ્ટ્રીમ ઓફ ઇનપુટ આઉટપુટ, અધરવાઇઝ બ્લોક, એટલે કે રેન્ડમલી એને એક્સેસ કરી શકાય છે. કેરેક્ટર ડિવાઇસ ઇન્ક્લુડ માઉસ, કીબોર્ડ, મોડેમ, while block device include hard disk, floppy drive, etc. કેરેક્ટર ડિવાઇસ કોને કહેવાય એન્ડ બ્લોક ડિવાઇસ કોને કહેવાય એની સમજૂતી આપી છે. ઇફ યુ હેવ જીનોમ ઓર KDE ઇન્સ્ટોલ ઇન યોર સિસ્ટમ, આપણી સિસ્ટમની અંદર જીનોમ ઇન્સ્ટોલ હોય તો એની એક્સટર્નલ ડ્રાઈવ as a device CDS are automatically detected when connected. જ્યારે તમે કનેક્ટ કરશો USB ત્યારે ઓટોમેટિકલી ડિટેક્ટ થશે, રાઈટ. અધરવાઇઝ સીડી ઇન્સર્ટ કરવામાં આવશે તો પોપઅપ વિન્ડો ડિસ્પ્લે થશે મિત્રો, રાઈટ. તો એ કોના આધારિત છે? દેવ
એ પ્રોપરલી ફંક્શન આપણને પ્રોવાઈડ કરે છે. etc directory is reserved for configuration file that are local to the machine. લોકલ મશીનની અંદર etc directory reserve for configuration file, જે લોકલ મશીન સાથે કન્ફિગરેશન ફાઇલ્સ છે એની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે રિઝર્વ સ્પેસ એલોકેટ કરે છે. નંબર ઓફ બાઇનરી આર ટુ બી પ્લેસ ઇન etc, એન્ડ જે બાઇનરી ફાઇલ્સ છે એ એસબીન અથવા બિનની અંદર સ્ટોર હોય છે એ લોકેશન પર, રાઈટ. LIB directory should be contain only those file libraries need to execute binary in bin, otherwise sbin, and that shared library images are particularly important for booting the system and executing command with root file. root જે files છે મિત્રો, રાઈટ, તો એના એક્ઝિક્યુશન માટે જે લાઇબ્રેરી રિસ્પોન્સિબલ છે, રાઈટ, તો એના માટે આ ડિરેક્ટરીની અંદર ફાઇલ રહેલી છે. shared library images are particularly important for booting the system and executing command with the root file system, right. media directory contains subdirectories used as a mount point for removal media. એક્ઝામ્પલ તરીકે USB સ્ટોરેજ મીડિયા, DVDs, CD-ROM and zip disk file, right. તો મિત્રો મીડિયા ડિરેક્ટરી પણ આપણે સમજ્યા. MNT directory is reserved for temporarily mounted file system such as a network file system mount. All removable media જે ડિરેક્ટરી છે એને એક્સેસ કરવા માટે આ MNT ડિરેક્ટરીનો યુઝ થાય છે. and automatically detect removable media will be mounted in a media directory. તમે ત્યાંથી ડિટેક્ટ કરી શકો છો ફાઇલને, રાઈટ. opt directory provides storage for most application software package. OPT ડિરેક્ટરીની અંદર એપ્લિકેશન સોફ્ટવેર પેકેજ સ્ટોર થયેલા હોય છે, એની જે ફાઇલ્સ છે એ તમે એ ડિરેક્ટરીની અંદર ક્રિએટ કરી શકો છો, સેમ નેમ એઝ એ પેકેજ. એન્ડ આ ડિરેક્ટરી આ ફાઇલને હોલ્ડ કરે છે, રાઈટ. and scattered throughout the file system, giving the system administrator easy way to determining the role of each file within particular package. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે સેમ્પલ is the name of particular software package located with the opt directory. એક એપ્લિકેશન છે સેમ્પલ નામની, એન્ડ એની દરેકે દરેક જે ફાઇલ્સ છે આ ઓપ્ટ ડિરેક્ટરીની અંદર સેમ્પલ ડિરેક્ટરીની અંદર સ્ટોર છે, રાઈટ. તો એની જે બાઇનરી ફાઇલ માટે સેમ્પલની અંદર બિન ડિરેક્ટરી ક્રિએટ થાય છે અને એના મેન્યુઅલ પેજીસ
મેનની અંદર, રાઈટ. POC ડિરેક્ટરીની અંદર સ્પેશિયલ ફાઇલ કન્ટેન થયેલી હોય છે જેની અંદર એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ અધરવાઇઝ સેન્ડ ઇન્ફોર્મેશન કર્નલ ને મોકલવામાં આવે છે એની ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે એ ફાઇલ્સની અંદર. ઇન્ક્લુડ સિસ્ટમ મેમરી, CPU ઇન્ફોર્મેશન, હાર્ડવેર કન્ફિગરેશન એ સ્પેશિયલ ઇન્ફોર્મેશન કહેવાય સિસ્ટમ માટેની. તો એ ઇન્ફોર્મેશન PROC ડિરેક્ટરીની અંદર ઇન્વોલ્વ થયેલી હોય છે, રાઈટ. ઘણી બધી વેરાયટી તમને જોવા મળશે. એસબીન ડિરેક્ટરી ની અંદર એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ જે છે રૂટ યુઝરની એ સ્ટોર થયેલી હોય છે, રાઈટ. એન્ડ એ એક્ઝિક્યુટેબલ ફાઇલ નો યુઝ બૂટ ટાઈમ, સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન, સિસ્ટમ રિકવરી ઓપરેશન માટે આ ડિરેક્ટરી એક્સેસ કરે છે. ઓકે, તો મિત્રો આપણે એસબીન ડિરેક્ટરી ની પણ ઇન્ફોર્મેશન ગેટ કરી. એસબીન ની અંદર બાઇનરી એટલે કે એસેન્શિયલ બૂટિંગ પ્રોસેસ, રિસ્ટોરિંગ, રિકવરિંગ એન્ડ રિપેરિંગ જે બાઇનરી ફાઇલ્સ છે સિસ્ટમની એ સ્ટોર થયેલી હોય છે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ આફ્ટર USR ઇઝ નોન ટુ બી માઉન્ટેડ એટલે કે જ્યારે કોઈ પ્રોબ્લેમ નથી ત્યારે જનરલી જે ફાઇલ્સ છે એ USR એસબીનની અંદર લોકેટેડ હોય છે. એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામ લોકલી તમે ઇન્સ્ટોલ કરી શકો છો આ ડિરેક્ટરીની મદદથી, રાઈટ. તો અહીંયા તમને ક્લોક, હાલ્સ, ઇનિટ, FSCK, ગ્રબ, રાઈટ, કન્ફિગરેશન ફાઇલ જે એસબીનની અંદર બાઇનરી ફાઇલની ઇન્ફોર્મેશન સ્ટોર છે તો એ પ્રોગ્રામ ફાઇલ એની અંદર રહેલી છે, રાઈટ. આના સિવાય ઘણી બધી ફાઇલ્સ સિસ્ટમ ઓપન થાય તો મિત્રો તમને બતાવી દો, રાઈટ. તો મિત્રો જે ઇમ્પોર્ટન્ટ ડિરેક્ટરી ની ઇન્ફોર્મેશન આપણે મેળવી, રાઈટ. હવે આ જે રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ થ્રુ સ્પેશિયલ ફાઇલ લોકેશન આપણને પ્રોવાઈડ કરેલા છે તો મોસ્ટ ઓફ ફાઇલ પાર્ટીશનિંગ માટે જે યુઝ કરે છે RPM ડિરેક્ટરી, રાઈટ. એન્ડ આ જે ડિરેક્ટરી છે એ પાર્ટીશનિંગ માટે એક્સેસ કરવામાં આવે છે રેમ. વેર કેચ yum આ જે ડિરેક્ટરી છે એની અંદર રહેલી ફાઇલ પેકેજ અપડેટર તરીકે વર્ક પરફોર્મ કરે છે એન્ડ RPM હેડરની ઇન્ફોર્મેશન સિસ્ટમની એની અંદર ઇન્ક્લુડ થયેલી હોય છે. આ જે લોકેશન છે એનો યુઝ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે થાય છે, રાઈટ. ટેમ્પરરી ફાઇલ્સના ડેટા એટલે કે રજિસ્ટરિંગ સિસ્ટમ એન્ડ મેનેજિંગ સબસ્ક્રિપ્શન, રેડ હેટ નેટવર્ક જેવી ઇન્ફોર્મેશન
સ્ટોર કરવા માટે આ ડિરેક્ટરી એક્સેસ કરવામાં આવે છે. બીજા લોકેશનની વાત કરીએ રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સની અંદર sysconfig ડિરેક્ટરી. તો આ ડિરેક્ટરીની અંદર ઘણી બધી વેરાયટીની કન્ફિગરેશન ફાઇલ્સની ઇન્ફોર્મેશન સ્ટોર હોય છે, રાઈટ. તો મિત્રો આપણે કમાન્ડ એક્ઝિક્યુટ કરવાના છે, બટ સિસ્ટમની અંદર કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે આજે, પણ હું વન બાય વન જે કમાન્ડ છે એ તમને સમજાવી દઉં, રાઈટ. એન્ડ સિસ્ટમ સ્ટાર્ટઅપ થઈ જશે તો આપણે ઇમ્પ્લિમેન્ટ પણ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં જે માઉન્ટિંગ કરવામાં આવે છે ફાઇલ સિસ્ટમને માઉન્ટ કરવા માટે જે કમાન્ડ યુઝ કરવામાં આવે છે એને આપણે વન બાય વન સમજીએ. તો માઉન્ટ કમાન્ડને આપણે રન કરાવીશું, રાઈટ, જ્યારે પણ. તો આ જે કમાન્ડ છે એ સિસ્ટમની જે સર્ટેન ફાઇલ સિસ્ટમ એટલે કે એના સાથે અટેચ કરવા માટે આ માઉન્ટ કમાન્ડનો યુઝ કરવામાં આવે છે. એટલે કે એની સિન્ટેક્સ સમજી લો તમે. માઉન્ટ ઓપ્શન ડિવાઇસ ડિરેક્ટરી. જ્યારે માઉન્ટ કમાન્ડ રન થશે ત્યારે એ રીડ કરશે કન્ટેન્ટ ઓફ fs ટેબ. એટલે કે ઇટીસી ડિરેક્ટરીની અંદર જે fs ટેબ કન્ફિગરેશન ફાઇલ્સ છે, રાઈટ. તો એ જે કન્ફિગરેશન ફાઇલ ને રીડ કરશે. એની અંદર ઘણી બધી ફાઇલ સિસ્ટમ અવેલેબલ છે મિત્રો, રાઈટ. એન્ડ આપણે નેટનો કનેક્ટ કરી દઈએ. નેટનો યુઝ મેં સ્ટોપ કર્યો હતો, ઓપન થવામાં પ્રોબ્લેમ રેડ હેટ સિસ્ટમમાં. ઓકે, તો અહીંયા આઈડી પાસવર્ડ ફર્સ્ટ ઇન્વોલ્વ કરાવું છું. તમારી સિસ્ટમ સ્ટાર્ટઅપ થઈ જવી જોઈએ મિત્રો, રાઈટ. જોઈએ આપણે ક્વિકલી સિસ્ટમ સ્ટાર્ટઅપ થઈ જાય બેટર. સેમ પ્રોબ્લેમ અકર થયો છે, આઈ ડોન્ટ નો. આપણે ફરીથી હું ડિસ્કનેક્ટ કરું છું. શાયદ રેડ હેટ સિસ્ટમ ઓન થઈ જાય. ઓકે, સિસ્ટમ ઓન થઈ ગઈ છે મિત્રો. શાયદ નેટવર્ક કનેક્ટ કરીએ તો પ્રોબ્લેમ. ઓકે, તો મિત્રો આપણે ફાઇલ સિસ્ટમની હમણાં જ જે વાત કરી, રાઈટ, રેડ હેટ સિસ્ટમની ડિફરન્ટ ફાઇલ્સ એની જે ડિરેક્ટરી છે આ રૂટ ડિરેક્ટરીની અંદર રહેલી દરેકે દરેક ડિરેક્ટરીને મેં તમને સમજાવી, રાઈટ. તો હવે આ જે ફાઇલ સિસ્ટમ છે, રાઈટ, તો એ ફાઇલ સિસ્ટમને એક્સેસ કરવા માટે સિસ્ટમના જે ડિફરન્ટ પાર્ટીશન છે એટલે કે રિમૂવેબલ જે ડિવાઇસ છે
સીડીઝ, ડીવીડીઝ, યુએસબી, ફ્લેશ ડ્રાઈવ, રાઈટ. તો એની સાથે અટેચ કરવું હોય સર્ટેન પોઈન્ટથી, આ ડિરેક્ટરી ટ્રીને અટેચ અથવા ડિટેચ કરી શકાય છે માઉન્ટ કમાન્ડ થ્રુ. તો આપણે ટર્મિનલ ડિરેક્ટ ઓપન કરીશું, રાઈટ. એન્ડ ટર્મિનલની અંદર માઉન્ટ જે કમાન્ડ છે એ અપ્લાય કરીશું. તો માઉન્ટ કમાન્ડ અપ્લાય કરીએ તો આ જે ડિવાઇસ સિસ્ટમની ફાઇલ સિસ્ટમ છે, અહીંયા કમ્પેર કરજો મિત્રો, રાઈટ. આપણી જે રેડ હેટ સિસ્ટમ છે એની અંદર રહેલી ફાઇલ્સ ની ઇન્ફોર્મેશન તમને મળે છે, એટલે કે ડીઈવી, આ ડીઈવી એમાં કરંટ જે એક્ટિવ ડિરેક્ટરી તમને અહીંયા બતાવવામાં આવેલી છે. એન્ડ ટાઈપ, કયા ટાઈપની ફાઇલ્સ છે આ, તો ext3 રીડ એન્ડ રાઇટ બંને પરમિશન પ્રોવાઈડ કરેલી છે. એ જ રીતે દરેકે દરેક ફાઇલ સિસ્ટમ એટલે કે ડિરેક્ટરી જે સ્ટ્રક્ચર આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે બેઝિક, એની ઇન્ફોર્મેશન આપણે માઉન્ટ કમાન્ડથી કરી શકીએ છીએ, રાઈટ. હવે હું સ્પેશિયલ ઓપ્શન સિલેક્ટ કરું છું, વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ, એ જ મને ઓનલી ફોર જોઈએ છે. તો સિસ્ટમ એફએસ એન્ડ ટીએમપી એફએસ એન્ડ અધર જે વર્ચ્યુઅલ સિસ્ટમની ફાઇલ્સ છે એ ડિસ્પ્લે કરવા માટે -T હું સાથે એક્સેસ કરીશ, રાઈટ. તો માઉન્ટ -T ex3 અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, રાઈટ. બૂટની ફાઇલ, બાઇનરી ફાઇલ, રાઈટ. તો આપણે કમાન્ડ અપ્લાય કરીશું માઉન્ટ -T ext3, રાઈટ. તો ઓનલી ફોર 2 ઓપ્શન આપણને બતાવે છે, રાઈટ. એટલે કે કોમન ફાઇલ સિસ્ટમની અંદરથી આપણને જે લિસ્ટ કયું બતાવશે, ex3 જે ફાઇલ સિસ્ટમ છે એનું લિસ્ટ આપણે માઉન્ટિંગ કરીશું, રાઈટ. એન્ડ આ જે ફાઇલ્સ છે તો કરન્ટલી જે માઉન્ટેડ કરી ext3 ફાઇલ સિસ્ટમ, તો બોથ રૂટ એન્ડ બૂટ પાર્ટીશન ની જે ફોર્મેટેડ ફાઇલ છે ext3 ના નામે એનો યુઝ કરવામાં આવે છે, કમાન્ડ લાઇનથી તમારે એક્સેસ કરવી હોય એ ફાઇલને. એન્ડ ડિસ્પ્લે ઓનલી માઉન્ટ પોઈન્ટ that use this file system, ઓકે. તો સેમ રિઝલ્ટ આપણને મળેલું છે મિત્રો, ઓકે. એના પછી આપણે આજના લેક્ચરની અંદર આ સિસ્ટમ જે ફાઇલ સિસ્ટમને માઉન્ટિંગ કરવામાં આવે છે, રાઈટ. તો એના માટે કમાન્ડ તો કયો એક્સેસ થાય છે એ મેં તમને સમજાવ્યું. તમે સ્પેસિફાઈડ ડિરેક્ટરીને માઉન્ટ કરી શકો છો, માઉન્ટ કમાન્ડ થ્રુ એને અટેચ એન્ડ ડિટેચ કરી શકો છો, રાઈટ. સ્પેસિફાઈંગ ફાઇલ સિસ્ટમ ટાઈપ એ પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. હવે કોમન ફાઇલ સિસ્ટમ ટાઈપ અહીંયા સ્ક્રીન પર તમને જોવા મળી રહ્યા છે, રાઈટ. અહીંયા કોમન ફાઇલ સિસ્ટમ આપણને
સ્ક્રીન પર આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો, રાઈટ, જેને માઉન્ટ કમાન્ડ થ્રુ એક્સેસ કરી શકાય છે. તો ext2 ફાઇલ સિસ્ટમ જે છે એ આપણે એક્સેસ કરી શકીએ છીએ. ext3 આપણે કરી, રાઈટ. તો અહીંયા ફરીથી હું કમાન્ડ અહીંયા ચેન્જ કરું છું, શું આપું છું, રાઈટ. તો એના યુઝીસ માટે ઓકે, ext3 ને આપણે જોઈ શકીએ છીએ. ફોર્સ એના માટે છે, માઉન્ટ. તો અહીંયા 2 ઓપ્શન અવેલેબલ નથી એટલે બતાવતું નથી મિત્રો, રાઈટ. હવે આપણે જે ફાઇલ સિસ્ટમ આની અંદર જોઈ રહ્યા છીએ તો એને માઉન્ટ કરવી હોય, રાઈટ, PROC, તો અહીંયા એ ફાઇલ સિસ્ટમને આપણે માઉન્ટ કરી શકીએ છીએ કમાન્ડ થ્રુ, રાઈટ. આપણને પ્રોગ્રામની અંદર FAT16 અધરવાઇઝ FAT32 વિન્ડોઝ સિસ્ટમ જે છે તો એને કેવી રીતે માઉન્ટ અટેચ કરી શકાય છે ડિવાઇસ ફાઇલ્સ, તો એ આપણે જોવાનું છે, રાઈટ. રેડ હેટની અંદર જોઈએ મિત્રો, પ્રોબ્લેમ અકર ના થાય તો રેડ હેટ 5 ઇન્સ્ટોલ છે એન્ડ વિન્ડોઝની જે ફાઇલ્સ છે એ શેર કરવાની છે રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સની અંદર. તો વિન્ડોઝ શેર કેન બી માઉન્ટેડ ઓન RHEL system using CIFS ઓપ્શન. માઉન્ટ કમાન્ડ સાથે માઉન્ટ કમાન્ડ સાથે આપણે -t and CIFS -o યુઝરનું નામ તમારે પ્રોવાઈડ કરવાનું છે, રાઈટ. યુઝર નેમ ઇક્વલ ટુ એડમિન, રાઈટ. એન્ડ પાસવર્ડ પણ તમે આપી શકો જો પ્રોવાઈડ હોય તો, રાઈટ. તો એડમિન, અહીંયા પાસવર્ડ, યુઝર નેમ, શેર યુઝર, પાસવર્ડ ઇક્વલ ટુ શેર પાસવર્ડ. ડિરેક્ટરી જે શેર કરવાની છે તો dir mode equal to 0755 and file mode equal to 0755. અહીંયા કમ્પ્યુટરનું નામ લખવાનું છે, રાઈટ. Lenovo
bin pc share win pc ip share name and mmt. તો અહીંયા ડિરેક્ટરી આપણને બતાવતું નથી મિત્રો. આપણે etc and f as પરમિશન ડેનિયેટ બતાવે છે, રાઈટ. એ આપણે એક્સેસ કરી શકશું નહીં, રાઈટ. તો CIFS જે ફાઇલ છે તેના મેન્યુઅલ પેજ થ્રુ એ ઇન્ફોર્મેશન મેળવી લઈએ. તો મિત્રો આજે મેન્યુઅલ પેજમાં પણ આપણે એના થ્રુ એની માહિતી કમાન્ડ તો અપ્લાય કર્યો પણ મળતી નથી મિત્રો. મેન માઉન્ટ ડોટ CIFS કમાન્ડ અપ્લાય થતો નથી, એટલે કે પરમિશન આપણે ફોલ્ડરની વેરીફાઈ કરવા માટે આ કમાન્ડ યુઝ કર્યો, રાઈટ. હવે આ જે પ્રોબ્લેમ છે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે નો મેન્યુઅલ પેજ નહીં બટ કમાન્ડ પરમિશન ડેનિયેટ, રાઈટ. તો એના સોલ્યુશન માટે રેડ હેટ ફાસ્ટ ટ્રેક પબ્લિકેશન પ્રોગ્રામ પ્રોવાઈડ કરવામાં આવેલો છે, જેની અંદર હ્યુઝ લાઇબ્રેરી સોલ્યુશન માટે પ્રોવાઈડ કરેલી છે ફંક્શનાલિટી, રાઈટ. કસ્ટમર સપોર્ટ માટે એને યુઝ કરવામાં આવે છે ફાસ્ટ ટ્રેક પબ્લિકેશન પ્રોગ્રામને. રેડ હેટનો જે છે એના થ્રુ તમે આનું સોલ્યુશન લાવી શકો છો, રાઈટ. તો મિત્રો તમારો જે પ્રેક્ટિકલ છે એને આપણે પરફોર્મ કરવાનો ટ્રાય કર્યો, ઓકે. હવે જે અધર કમાન્ડ છે એ આપણે જોઈ લઈએ કે ઓલ્ડર USB ફ્લેશ ડ્રાઈવ ઓફન યુઝ ધ ફેટ ફાઇલ, એટલે કે તમારે SDC1 ની ફાઇલ યુઝ કરવી હોય, રાઈટ. એન્ડ રૂટની પરમિશન આપણને જોઈએ, એના માટે શું જોઈએ આપણને રૂટની પરમિશન જોઈએ. તો આપણે આ કમાન્ડને એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ મિત્રો, રાઈટ. ઓનલી રૂટ કેન ડુ ધેટ એવો મેસેજ આપણને મળે છે મિત્રો. આ અહીંયા બતાવવામાં આવેલું છે, અધર યુઝર ને પરમિશન નથી. એના સિવાય મલ્ટિપલ ઓપ્શન તમે એક્સેસ કરી શકો છો માઉન્ટિંગ માટે. અસિંક્રોનાઉસ એટલે કે ઇનપુટ એન્ડ આઉટપુટ ઓપરેશન ફાઇલ સિસ્ટમ સાથે તમે અપ્લાય કરી શકો છો. ઓટો એટલે કે ફાઇલ સિસ્ટમ ટુ બી માઉન્ટેડ ઓટોમેટિકલી માઉન્ટ -a કમાન્ડ આપણે
યુઝ કરીશું ત્યારે, રાઈટ. એન્ડ એ કમાન્ડ ઓનલી રૂટ યુઝર થ્રુ જ મિત્રો એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. રૂટ પરમિશન જોઈશે તમારે. એના સિવાય ઘણી બધા જે કમાન્ડ છે કોમન માઉન્ટિંગ માટે ફાઇલ સિસ્ટમને એક્સેસ કરવા માટેના અહીંયા રિપ્રેઝન્ટ કરેલા છે, જે ઓફિશિયલ સાઇટ છે રેડ હેટની એના પરથી તમે જોઈ શકો છો. આઈએસઓ ઇમેજ પણ ક્રિએટ કરી શકો છો, રાઈટ. એ પણ રૂટ થ્રુ કરી શકાશે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે માઉન્ટ કમાન્ડ વિશે પ્રોપરલી માહિતી મેળવી. ઓકે, એન્ડ એની સાથે આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.